નમસ્કાર. ધોરણ 11 હિન્દીની પરીક્ષા બસ નજીક જ છે, બરાબર? તો ચાલો ફટાફટ માત્ર 5 જ મિનિટમાં આખા અભ્યાસક્રમના સૌથી મહત્વના મુદ્દાઓ પર એક નજર ફેરવી લઈએ. તૈયાર? ચાલો શરૂ કરીએ. પરીક્ષાનો સમય છે એટલે થોડું ટેન્શન તો હોય જ, પણ સાચું કહું, જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જો આપણી રણનીતિ સાચી હોય ને તો આ તણાવને આત્મવિશ્વાસમાં બદલતા વાર નથી લાગતી. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ છે આપણો સ્માર્ટ અને ઝડપી ઉપાય. આપણે શું કરવાના છીએ? 100 કરતાં પણ વધુ મહત્વના સવાલોનો જે સાર છે એને માત્ર 5 મિનિટમાં આવરી લેશું. આપણી શરૂઆત થશે કવિતાથી, જે ખરેખર સાહિત્યનું હૃદય કહેવાય છે. અહીં આપણે કવિઓ શું વિચારતા હતા, એમની ફિલોસોફી શું હતી અને એમની કવિતાઓ પાછળની લાગણીઓ શું હતી, એ બધું સમજીશું. આ ટેબલ જુઓ, કેટલું સરસ છે. ભક્તિકાળના 3 મોટા કવિઓને એક સાથે સરખાવ્યા છે. એક બાજુ છે કબીરદાસ, જે નિર્ગુણ બ્રહ્મને માને છે, એટલે કે એમના માટે ભગવાનનો કોઈ રૂપરંગ નથી, અને સમાજમાં જે ખોટા રીતરિવાજો છે એના પર સીધો કટાક્ષ કરે છે. હવે બીજી બાજુ જુઓ, સૂરદાસ અને મીરાબાઈ. આ બંને સગુણ ભક્તિના શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેમના માટે તો ભગવાન એટલે શ્રીકૃષ્ણ. વાહ! તુલસીદાસજીની આ એક જ લાઈન લીડરશિપની આખી વ્યાખ્યા આપી દે છે. રામ ભરત મિલનમાંથી આ પંક્તિ લેવામાં આવી છે, અને એનો મતલબ કેટલો સિમ્પલ પણ ઊંડો છે કે નેતા કેવો હોવો જોઈએ? મુખ જેવો, જે ખાય તો એકલું છે, પણ એનું પોષણ આખા શરીરને આપે છે. શાસન ચલાવવા માટે આનાથી સારો સિદ્ધાંત બીજો કયો હોઈ શકે, ખરું ને? સારું, તો એક નેતા કેવો હોવો જોઈએ એ તો સમજ્યા. હવે વાત કરીએ આપણા પોતાના જીવનના રસ્તાની. અહીં 2 એકદમ અલગ અલગ કવિતાઓ છે. એક છે નિરાલાની વહતોડતી પથ્થર. આ કવિતા એક મજૂર સ્ત્રીની કહાણી દ્વારા સમાજની કડવી વાસ્તવિકતા બતાવે છે. અને બીજી બાજુ છે બચ્ચનજીની પથ કી પહેચાન, જે કહે છે કે ભાઈ, જીવનમાં કોઈ પણ રસ્તો પકડતા પહેલા જરા ઊભા રહો, વિચારો અને પછી આગળ વધો. ચલો, કવિતામાંથી હવે આવીએ ગદ્ય, એટલે કે વાર્તાઓના વિભાગ પર. અને યાદ રાખજો, આ વાર્તાઓ ખાલી ટાઈમપાસ માટે નથી હોતી, એ તો આપણા સમાજનો અને માણસના સ્વભાવનો અરીસો છે. પ્રેમચંદની આ તો ક્લાસિક વાર્તા છે, નમક કા દરોગા. આખી વાર્તામાં મૂલ્યોની લડાઈ છે. એક તરફ છે દરોગા વંશીધર, જે ભલે ગરીબ હોય પણ ઈમાનદારી છોડવા તૈયાર નથી, અને એની સામે છે પંડિત અલોપીદીન, જેને લાગે છે કે પૈસા અને પાવરથી દુનિયાની કોઈ પણ વસ્તુ ખરીદી શકાય છે, ન્યાય પણ. પણ આ વાર્તાનો અંત શું શીખવે છે? કે અંતે તો ધર્મની જ જીત થાય છે. અને હવે વાત વ્યંગ્યની તાકાતની. હરિશંકર પરસાઈજીને વ્યંગ્યના બાદશાહ કહેવામાં આવે છે, અને એમનેમ નથી કહેવાતા. એમની રચના ભોલા રામ કા જીવ જુઓ. સરકારી સિસ્ટમ પર એવો જબરદસ્ત કટાક્ષ છે કે એક મરી ગયેલા માણસનો જીવ પણ એની પેન્શનની ફાઇલમાં અટવાઈ જાય છે. ઓકે, આ તારીખ ખાસ નોંધી લેજો, 14 સપ્ટેમ્બર 1949. આ એ ઐતિહાસિક દિવસ છે જ્યારે આપણી બંધારણ સભાએ હિન્દીને ઓફિશિયલ લેંગ્વેજ એટલે કે રાજભાષાનો દરજ્જો આપ્યો હતો. અને એટલે જ આપણે દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવીએ છીએ. રાણી લક્ષ્મીબાઈના આ શબ્દો જુઓ, સ્વરાજ્ય કી નીંવ બનના. આના પરથી ખબર પડે છે કે એમના માટે ગાદી પર બેસીને રાજ કરવા કરતાં પણ વધારે શું જરૂરી હતું? આઝાદીનો પાયો બનવો. એમને ખબર હતી કે એમનું બલિદાન આવનારી પેઢીઓ માટે સ્વરાજનો રસ્તો બનાવશે. આ ખાલી એક સંવાદ નથી, આ તો એક આખી વિચારધારા છે. ચાલો હવે એક રેપિડ ફાયર રાઉન્ડ થઈ જાય વ્યાકરણનું. આ એવો સેક્શન છે જ્યાં જો નિયમો બરાબર આવડતા હોય તો માર્ક્સ પાક્કા, સમજો. સમાસ. આ શબ્દનો સિમ્પલ મતલબ છે ટૂંકમાં કહેવું. જ્યારે 2 કે વધારે શબ્દો મળીને એક નવો અર્થપૂર્ણ શબ્દ બનાવે એને સમાસ કહેવાય. જેમ કે લાંબુ લાંબુ રાજા કા પુત્ર બોલવા કરતાં આપણે શોર્ટમાં રાજપુત્ર કહી દઈએ છીએ. આનાથી ભાષા કેવી શાર્પ અને ઇફેક્ટિવ લાગે છે, નહીં? હવે આ 2 સમાસને ઓળખવાની એક સુપર સિમ્પલ ટ્રીક બતાવું. દ્વંદ્વ સમાસમાં બંને શબ્દો સરખા મહત્વના હોય છે, જેમ કે દિન રાત એટલે દિન ઓર રાત. જ્યારે દ્વિગુ સમાસનો પહેલો શબ્દ હંમેશા કોઈ નંબર હશે, જેમ કે ચોરાહા એટલે 4 રસ્તાઓનો સમૂહ. છે ને સહેલું? ઓકે, આ એક બહુ જ ફેમસ મુહાવરો છે, 9 દો 11 હોના. જરા વિચારો તો, આનો શું મતલબ થતો હશે? હિન્ટ આપો. પોલીસને જોઈને ચોર શું કરે છે? એકદમ સાચું, 9 દો 11 હોના એટલે કે ભાગી જવું. આવા મુહાવરાઓ ભાષાને મજેદાર તો બનાવે જ છે, પણ પરીક્ષામાં સારા માર્ક્સ પણ અપાવે છે.
ચાલો ફટાફટ કેટલાક મહત્વના વિરોધી શબ્દો પર નજર કરી લઈએ. સત્યનું અસત્ય. ઉપકાર એટલે કોઈનું ભલું કરવું, તો એનું ઊંધું અપકાર. ધર્મનું અધર્મ. સ્વતંત્રતાનું પરતંત્રતા. અને હર્ષ એટલે કે ખુશી, એનું વિરોધી છે શોક. આ શબ્દો તમારી શબ્દભંડોળને મજબૂત બનાવશે. તો આપણે કવિતા જોઈ, વાર્તાઓ જોઈ, વ્યાકરણ પણ જોયું, પણ આ બધાનો સાર શું? આ ફટાફટ રિવિઝન પછી પરીક્ષામાં સફળ થવા માટેની આપણી ફાઇનલ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? સફળતા માટેના બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, કવિતા પાછળ કવિ શું કહેવા માંગે છે, એમના દિલની વાત સમજવી. બીજું, દરેક વાર્તા કયા સામાજિક વિષય પર છે એનું વિશ્લેષણ કરવું. અને ત્રીજું, વ્યાકરણના નિયમો પર એવી પકડ જમાવી કે એક પણ માર્ક ના કપાય. બસ આ 3 ચાવીઓથી સફળતાનું તાળું ખુલી જશે. અને છેલ્લે બસ એક વાત, આ બધું જે આપણે શીખ્યા એ ખાલી પરીક્ષાના માર્ક્સ માટે નથી. સાહિત્ય આપણને જીવનને જોવાની એક નવી નજર આપે છે. તો વિચારવા જેવો સવાલ એ છે કે આ વાર્તાઓ અને કવિતાઓમાંથી જે શીખવા મળ્યું એને આપણે આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ. પરીક્ષા માટે ઓલ ધ વેરી બેસ્ટ.